આજના આધુનિક યુગમાં અંધશ્રદ્ધાના નામે તાંત્રિક વિધિનો લોકો ભોગ બની રહ્યા છે, ત્યારે સાબરકાંઠાના ઈડરમાં અંધશ્રદ્ધા અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ, જેમાં સરપંચે નોટોનો વરસાદ થશે અને તેમ કહીને લાખો રૂપિયા પડાવી લીધા હોવાની વાત સામે આવી। રાવોલના સરપંચ અલ્પેશ ઠાકોર સામે ફરિયાદ નોંધાઈ અને પોલીસે સરપંચની ધરપકડ કરી। સરપંચે 11 લાખ રૂપિયાની સામે તમને 2 કરોડ રૂપિયા આપવામાં આવશે તેમ કહીને વિધિ કરી હતી। સ્મશાનમાં વિધિથી નોટોનો વરસાદ થશે એવું કહી અને ફસાવ્યા। આરોપીએ 2 વર્ષમાં અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાની વાત પોલીસની તપાસમાં સામે આવી છે। ઈડર, વડાલી, ખેડબ્રહ્માના લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે। જાદર પોલીસે આરોપીને પકડી અને વધુ તપાસ કરી છે। નોંધનીય છે કે ગામડામાં હજુ પણ અંધશ્રદ્ધાના નામે ઘણા લોકો સાથે છેતરપિંડી તો ઘણા લોકોના જીવ પણ ગયા છે। એ 500 નોટોનો ડેમો હાલતો હતો, એમ કે ઝોલીમાં ડેમો હાલતો હતો અને વરસાદ કે હું સમસાનમાં કરું છું કે તો મને શક્તિ વધારે મળે, બધી શક્તિઓ મને વધારે મળે એમ કરી એ આ પૈસા વરસાદની જ વિધિ કરતો હતો એમ અને 11 લાખ તો અમે લ્યા હતા અને એમ કહ્યું કે આજે આદેશ મળતો નહીં એમ કહીને પૈસા બધું ઘેર લઈને આવ્યો, એટલે પછી મને એક વખતે ધક્કા ચાલુ કરાયા। તમે કેટલાનું રોકાણ કર્યું હતું? 11 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું। મને એમ કહેતો 3 કરોડ રૂપિયા હું કરીને આપીશ। રોકાણકારોમાં આમાં મને લાગે છે કે એને એજન્ટ બી રાખેલા હશે કે જે એજન્ટો એમની મારફતે આ વ્યક્તિ પાસે લઈ આવતા હશે। એજન્ટો મારફતે બેસાડતો, ઝોલી કાઢતો, ઝોલીમાં પહેલાં ખાલી ઝોલી બતાવે, એ ઝોલીમાંથી એ 500 1000ની નોટ બતાવતો કે ભાઈ આ તો ખાલી ઝોલીમાંથી 1000ની નોટ કાઢે છે તો પૈસાનો વરસાદ તરતો જ હશે। એની વચ્ચે અંધશ્રદ્ધા સાહેબ એક તો આ વ્યાજબી વાત નથી અને આપણા વિધાનસભામાં આના વિશે તો ઠરાવ પસાર થયો છે કે અંધશ્રદ્ધાના નામે આવું કોઈ પગલું લેવાય તો પોલીસ ફરિયાદ થવી જોઈએ। પોલીસ ફરિયાદ મારફત આવી ગરીબ જનતાને હું તો કહું છું જાગૃત બને સાહેબ। અને મારા મારફત એટલું જ કહેવા માગું છું કે આ જે 1000 વ્યક્તિ છેતરાય છે તે બહાર આવીને ફરિયાદ લખાવે તો એમને યોગ્ય ન્યાય મળશે। ગઈકાલે અલ્પેશ સોમાજી ઠાકોર રાવલનો રહેવાસી છે, એના વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 318(4) અને ગુજરાત કાળા જાદુને અટકાવવા અને નાબૂદ કરવાના અધિનિયમની સેક્શન 3(2) મુજબ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં એ પોતે ચમત્કારો કરીને પૈસાનો વરસાદ કરતો હોય અને લોકોને છેતરતો હોય એવી હકીકત ધ્યાને આવેલ છે। અને એ બાબતે જે આરોપી છે એની જાદર પોલીસ સ્ટેશન ખાતે ધરપકડ કરવામાં આવેલ છે। હાલ સમય મર્યાદામાં એને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને આગળની રિમાન્ડની પ્રોસિજર કરવામાં આવશે।